નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય કેશાજી ઠાકોરની આગેવાની હેઠળ મળી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના રીતિ રિવાજોમાં સુધારો લાવવા અને કુરિવાજો તેમજ અંધશ્રદ્ધાને દૂર કરવા અંગે ચર્ચા કરવાનો હતો. ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી ભાગીને લગ્ન કરનારા દીકરા દીકરીઓના કિસ્સામાં માતા પિતાની સહી ફરજિયાત બનાવી તેમજ લગ્નમાં વાસણ પ્રથા અને ઓઢામણા પ્રથા જેવી પ્રથાઓને બંધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત મરણમાં જમણ પ્રથા બંધ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે અંધશ્રદ્ધાને લઈને એક બિલ પણ પસાર કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ પણ દેવ કે દેવી ઉપર તમારી શ્રદ્ધા હોઈ શકે, પણ અંધશ્રદ્ધા નહીં. અંધશ્રદ્ધા એટલે શું? તો વર્ષો પહેલા ભૂતકાળમાં દીકરીઓને દૂધ પીતી કરવાની પ્રથા હતી, તો એ પ્રથા કોઈ બુદ્ધિજીવી અને ક્રાંતિકારી લોકોએ દૂર કરી. વધુમાં જણાવ્યું હતું કે બહુપત્નીતાનો રિવાજ હતો, તો 1951 ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારાઓ કરવામાં આવ્યા. બંધારણીય રીતે આપણને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ન મળે, પણ ગુજરાત સરકારે વર્તમાન સમયમાં અંધશ્રદ્ધા નાબૂદી માટે વિધાનસભામાં બિલ પસાર કર્યું છે. આ બિલમાં તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓથી બચવા માટે અનેક કલમોનો ઉમેરો કરી ફોજદારી ગુનાની જોગવાઈ કરવામાં આવી છે.